જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં. અને વાગી ગયા છે સાંજના 6, 6:30 જેવા વાગી ગયા છે. નાહી ધોઈને ફરીથી ફ્રેશ થઈ ગયા. ગરમી તો જુઓ, તો એ ગરમી એટલી બધી લાગે છે. જો અંકિતભાઈ કેવો આરામ ફરમાવો, ગાડી પર આરામ ફરવા. એને બળવંતભાઈ બાઇક શીખે છે, લઈને આવી ગયા. પણ અમે આજે મકુભાઈ આવ્યા છે વિડીયોમાં, પણ કીધું આવું હોય તો સાથે ચાલો, પણ એ ના પાડે છે. અને બીજું એક જો ઉનાળામાં ડુંગળી થોડી સસ્તી પડે, આખું કટ્ટું જ મંગાવી લીધું 20 કિલોનું, કે ભાઈ ચલો ડુંગળી ખાવા જુઓ અમારે. એટલે તો નક્કી કર્યું છે આજે કોઈ મંદિરને એવું આજે આયોજન હતું નહીં. તો 2 દિવસ પહેલાં અંકિતભાઈને પાણી વાળી હતું બાજરીમાં, અને જોઈએ બાજરી આવ્યા છે, કેવડી થઈ છે, લીંબુડીઓ બધું જોતા આવીએ. તમે વિચાર્યું કે ત્યાં બ્લોગ બનાવી દઈએ. તો બળવંતભાઈનું બાઇક લઈને જવાની ગણતરી છે. અંકિતભાઈનું બાઇક તો ગામમાં ગયું છે. અને જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ ક્લીન. અને અમારા રાતે પથારી અહીંયા જ લાગે છે ભાઈ, ઘરની બહાર ખુલ્લો ચોક, અને હે સરસ મજાનો ઉપર આબ નીચે ધરતી, અને સરસ મજાની જગ્યા છે. તો બન્યા રહો વિડીયોમાં. જઈએ આપણે બાજરી જોવા માટે. ફાઇનલી નીકળી ગયા છીએ ઘરેથી આપણે બ્લોગ બનાવવા માટે. ને જો આ ચોળી બતાવી દઈ હવે, અને પાક આવે ને એટલે પછી મજા આવશે. નીલ પટેલના જે જયેશભાઈને તો ચોળીનો પાક વાવ્યો છે, ચોળી આવી જાય પછી મજા આવશે ચોળી ખાવાની ભાઈ. અને બોર ઉપર કેવું ચકાચક કર્યું છે, દેખાતા નથી ભાઈ, આવવાનું કહેતા હતા. અને જો આ ભાઈ પટેલ સાહેબે, અને આ જુઓ આ ખેતરમાં જવા નીકળી પડ્યા છે. અને અમારા બે વડીલો આગળ બેઠા છે. અને આ જે બાવળને ઝાડી દેખાય ત્યાં અમે આગળ કીધું હતું એ પ્રમાણે બહુ બધા ઝાડ હતા, પણ પબ્લિક કંઈ સમજતી નથી યાર. ઝાડવાઓનું નિકંદન કાઢી નાખ્યું છે. અને જો હોલા આએ પશુ પક્ષીઓ સાહેબ, અહીંયા કહેવાય કે ખાડો છે, ચોમાસું આવે ત્યારે પાણી ભરાશે સરસ મજાનું. અને અમારે ગણતરી એવી હતી કે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીએ સરખું કરીને, પણ એમાં કંઈ મેળ ખાય એવું છે નહીં, તો વાર લાગશે. અમારે ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે. ગામના જેટલા યુવાનો જોવે છે, સમર્પણવાળા જેટલા જોવે છે, આ વિડીયોમાં કમેન્ટ કરજો કે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું જોઈએ કે નહીં. અને આ છે ઓએનજીસીની જગ્યા, ઓએનજીસીનો પ્લેન જુઓ, બરાબર. અને સુરત દાદા લીમડાની ઉપર ખૂબ સરસ મજાનું દેખાય છે. જો અને આવી ગયા ખાબા, જો બધી ખેતરમાં તો સાહેબ જે મજા આવે છે ને વાત જવા દો તમે. અચ્છા, જો બાજરી અમે પહોંચી ગયા, અને સરસ મજાના બાજરી આવી ગયા છે. અંકિતભાઈની બાજરી આવી ગયા અમે, અને બહુ જબરજસ્ત પાક થઈ ગયો છે, બરાબર. સામેની સાઈડ બીજી બાજરી પણ આવી છે, એ પણ તૈયાર થવા આવી છે. લગભગ 15 દિવસ મહિનામાં બાજરી તૈયાર થઈ જશે. અને બાજરીનો પાક તો થઈ ગયો, પણ બીજું કે આ લીંબુડીઓ જે હતી ને આમાં, એ બાજરીએ પૂરેપૂરી કવર કરી લીધી. થોડી થોડી દેખાય છે, વિડીયોમાં દેખાય તો કમેન્ટ કરજો. અને જઈએ આપણે એક બોર ઉપર, બીજા પટેલનો બોર છે, ત્યાંનું લોકેશન સારું છે. તમને બોર ઉપર થોડું જતા એ બાઇક ઉપર ઇમનાઈ અને જોવા માટે આવ્યા હતા, પણ જોઈ લીધું બાજરીમાં તો કંઈ જોવા જેવું છે નહીં ભાઈ. સરસ મજાનું બોર ઉપર એક સરસ મજાનો આંબો વાવ્યો છે, આવી નથી. અને જો જગ્યા બહુ મજાની છે સાહેબો, ખેતરમાં જે મજા આવે ને એવી ક્યાંય આવતી નથી, બરાબર. તો અને જો સનસેટ પોઈન્ટ જેવું લાગે છે ને તમને બધા વિડીયોમાં, તો એ બધા સનસેટ જોવા જાઓ છો ને. મેં સનસેટ બતાવી દીધું. હું તમને આંબો બતાવું. આ આંબો કયો કહેવાય એ તમે વિડીયોમાં કહેજો મને. બંધ શું કામ કર્યું અંકિતભાઈ, આપણે નીકળી જ જવું છે. જો એક લીંબુડી નાની એવી વાવી છે, આને લીંબુ ના આવે ભાઈ, મોટી થાય પછી આવે. જો સરસ મજાનો આંબો છે, પણ આને કેરીઓ નથી આવી, ખબર નહીં કેમ. આવશે ભાઈ, આવશે. આંબો વાવ્યો આજ ને કાલ કેરી ન આવે. અંકિતભાઈ જો આ બાઇક લઈને ડ્રાઈવ તો જબરજસ્ત કરે છે. તો થોડું થોડું શૂટ કરી લીધું, વિડીયો બનાવી દીધો છે, પણ પછી અમે પરત જવા નીકળીએ, કારણ કે બાજરી જોવા આવ્યા હતા, જોઈ લીધી, ત્યાં વિડીયો બનાવવાની જરૂર નથી. બન્યા રહો વિડીયોમાં. આગળ જતાં થોડું બીજું કંઈક લઈએ. તો ઘરે જતા હતા, પણ થોડું વિચાર કર્યું કે ચલો બાજરીનું થોડું શૂટ કરતા જઈએ. અને જો સનસેટ પોઈન્ટ, આપ બધા પૈસા ખર્ચીને બહાર જોવા જતા હશો સનસેટ પોઈન્ટ, અમે વિડીયોમાં બતાવીએ સનસેટ પોઈન્ટ. જુઓ બાજરી કેવી છે,
કેટલી બાજરી થશે ભાઈ તમે કમેન્ટ કરજો. 2 વીઘા બાજરી હા, 2-2.5 વીઘા બાજરી કેટલી થશે તમે લોકો બધા કમેન્ટ કરજો. બરાબર. જોવા મળે તો હા, અને પેલા રસ્તામાં જે ભાઈ મળ્યા હતા આપણા કાકા, આ એમને વાવેલું છે ભેંસો માટે, અને એમની બાજરી પણ સાઈડમાં છે. બરાબર. અને જો આ વિદ્યુત બોર્ડની લાઈનો ધ્યાન રાખવું પડે દરેક ખેડૂતે. કહેવાય કે 4ના ભર ભરીએ અને અડી જાય તો શોર્ટ સર્કિટ થઈ જાય. તો આવી ગયા આપણે ફાઇનલી ખેતરમાં. આ એમની બાજરી છે, આ અંકિતભાઈની બાજરી છે, અને ઓલમોસ્ટ બેહાય એવી જગ્યા. એક જ લીમડો છે, નાનો મોટો થશે ને એટલે મજા આવશે. છાંયડો આનો અમૃત 1 નંબર કહેવાય. અને પાણી માટે નાનો એવો વોચ બનાવ્યો છે, ક્લીન એન્ડ ક્લિયર છે હો ભાઈ વોચ. અને લીંબુડીઓ બતાવવાનું કહેતા હતા, પણ લીંબુડી તો અંદર મતલબ બાજરી કવર કરી લીધી, એટલી મોટી બાજરી થઈ છે. તો ચાલો ભાઈ, ગરમી બહુ થાય હો, આજુબાજુ બાજરી છે ને, અહીંયા પાણી વાળવું ને બફારો એટલો મારે છે એમને. તો મારા અંકિતભાઈ ખરા બપોરે પહોંચમાં રાડ પાડી જવાય મારા ભાઈ. એટલે જ કહું છું કે ખેતી કરવી ઇઝી નથી, સહેલી નથી. ખેડૂત આ ધરતીનો અન્નદાતા કહેવાય અને બહુ અઘરું કામ છે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ કોઈ નવા બ્લોગમાં. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કહું કે ભાઈ અમારે વોચ ટાઈમ પૂરો નથી થતો, મિત્રો સપોર્ટ કરજો. જેમ કે વ્લોગનો એક કિંગ કહેવાય અને ફર્સ્ટ નંબરનો વ્લોગર સૌરવ જોશી, એ આખા ફેમિલીને લઈને વ્લોગ બનાવે છે. અને અમે ધીમે ધીમે એ બધું કરીશું. ઘરનાની પરમિશન, વડીલોની પરમિશન ને તમારા બધાના પ્રોત્સાહનથી અમે એવા વ્લોગ પણ બનાવીશું. અને આપણે આ બાજુનું જે લોકેશન હોય ને એ આવી રીતનું જ છે. સૌરવ જોશી રહે છે ઉત્તરાખંડ બાજુ, એટલે ત્યાંના લોકેશનો આપણને રળિયામણા લાગે. અને અમે બહાર જઈશું તો અમે એ પણ વ્લોગ બનાવીશું અને સરસ મજાના વ્લોગ બનાવીશું. પણ તમે સપોર્ટ કરજો, વોચ ટાઈમ પૂરો કરાવો, સબસ્ક્રાઈબ પૂરા કરાવો. જય માતાજી.